નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવેલ તુવેર દાળ પેકેટમાં ધનેડા નીકળ્યા। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કે મુખ્યમંત્રી માતૃમુક્તિ યોજના તે વિચારતા લાભાર્થીઓ સરકાર દ્વારા જીરો બાળ મૃત્યુ, જીરો સગર્ભા માતા મૃત્યુ, જીરો ધાત્રી માતા મૃત્યુ અંતર્ગત કેમ્પેન ચલાવવામાં આવે છે। આ અંતર્ગત દર વર્ષે આરોગ્ય કર્મચારી, આશા વર્કરને તાલીમ અને રિફ્રેશર તાલીમ પણ આપવામાં આવે છે। સાથે સગર્ભા માતાની તંદુરસ્ત જળવાઈ રહે તે માટે થઈને દર મહિને 2 કિલો ચણા, 1 કિલો તેલ અને 1 કિલો તુવેર દાળ આપવામાં આવે છે। ત્યારે સરકારી આંગણવાડીમાંથી આપવામાં આવેલ તુવેર દાળનું પેકિંગ તોડતા તેમાંથી સડેલી તુવેર દાળ ધડા સાથે નીકળી હતી। સરકાર દ્વારા બાળક સગર્ભા માતા અને ધાત્રી માતાના આરોગ્ય માટે અબજો અને ખર્ચો રૂપિયાનો ખર્ચ કરે છે, ત્યારે તેમને આપવામાં પૌષ્ટિક આહાર સડી ગયેલ હાલતમાં લાભાર્થીઓને મળે છે। તેના માટે જવાબદાર કોણ? ગુજરાત સરકારના લોગોવાળા પેકિંગ ઉપર ક્યાંય પેકિંગ ડેટ કે એક્સપાયરી ડેટ જોવા મળતી નથી। આજે સગર્ભા માતાના મનમાં એક જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કેમ્પેન અંતર્ગત આપવામાં વસ્તુ છે કે આ મુખ્યમંત્રી માતૃશક્તિ મુક્તિ યોજના અંતર્ગત આપવામાં આવેલ આ અનાજ આપવામાં આવી રહ્યું છે।